સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમરેલીના જાફરાબાદનો દરિયો તોફાની બની ચૂક્યો છે। દરિયામાં પવનની સ્થિતિ જોતા 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। 1 નંબરનું સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરાયા છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ, ધારાબંદરના માછીમારોને પણ સૂચના આપીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને જ કારણે હવે એલર્ટ પણ આપવામાં આવ્યું છે। શું વિગતો દિલીપ? વરસાદની શક્યતા હોવાના કારણે એલર્ટ અપાયું છે। અહીં જાફરાબાદ બંદર પણ દરિયો રફ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પીપાવાવ પોર્ટ, જાફરાબાદ સહિત અહીં શિયાળબેટમાં અમરેલી જિલ્લામાં દરિયાએ આવેલો છે, ત્યાં પવન સાથે દરિયો રફ જોવા સવારથી મળી રહ્યો છે। દરિયામાં પવનની સ્થિતિ વચ્ચે હાલ તંત્ર દ્વારા 1 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે। તો માછીમારોને દરિયો ન ખેંચવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ સહિત ધારાબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે હાલ તંત્ર દ્વારા પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આપનો આભાર।